અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો યુવાન 5,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ફરી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે। વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં આવેલ આકારણી વિભાગમાં ફરિયાદીએ પોતાનું નામ ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરી હતી। જે અરજીને લઈ કતારગામ ઝોનમાં આકારણી વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા કરાર આધારિત રાહુલ રામ આશીષ પાલે વિના બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે 5,000ની લાંચની માંગણી કરી હતી। જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચીઓ રાહુલ પાલ આબાદ ઝડપાઈ ગયો હતો, જેથી એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો 5,000 રૂપિયા લાગશે। જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ 5,000 રૂપિયાની લાંચ લેતા રહીને પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી।